વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી છે। સુરત ખાતે આવેલી વીટી ચોકસીમાં અભ્યાસ કરતા લો કોલેજના વિદ્યાર્થીના રેકોર્ડમાં છેડછાડ કરી હોવાનું સામે આવ્યું છે, જેમાં વિદ્યાર્થીને બારોબાર ફર્સ્ટ ક્લાસે પાસ કરી દેવાતા નિયમોનું ભંગ થયું છે અને માર્ક્સ સાથે છેડછાડ થઈ છે। તો કોલેજના ઓફિસ રેકોર્ડમાં 6 માર્ક્સ સુધારીને 8 કરી દેવામાં આવ્યા છે। સમગ્ર મામલો યુનિવર્સિટી પાસે પહોંચતા જ કાર્યવાહી હાથ ધરાઈ છે। સુરતની વીટી ચોકસી લો કોલેજમાં કાયદાનો મજાક ઉડાવતી ગંભીર ઘટના બની છે। નાપાસ વિદ્યાર્થીને પાસ કરી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, આ ગંભીરતાને યુનિવર્સિટી કઈ રીતે લે છે એ વિશે મંતવ્ય ન્યૂઝ જે છે ખાસ વાતચીત કરવા કુલપતિ પાસે પહોંચ્યું છે। તો આપણે એમનેથી જ વાત કરીને જાણે કે એમનું શું કહેવું છે। સર, ખાસ કરીને જે રીતે આ ઘટના બની છે, નાપાસ વિદ્યાર્થીને કઈ રીતે પાસ કરવામાં આવે, આ તો કાયદાના અદ્યતનનું એક મજાક ઉડાવેલું કહી શકાય છે। આપણી વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન વીટી ચોકસી કોલેજની અંદર આમાં કાયદાના મજાકનો વિષય નથી, પરંતુ વિદ્યાર્થીની જે આંતરિક મૂલ્યાંકન જે છે તેની અંદર પરીક્ષક દ્વારા આંતરિક મૂલ્યાંકનની અંદર મૂકવામાં આવેલી ભૂલ જે છે એ ભૂલ જે છે એ વિદ્યાર્થી દ્વારા કોલેજને ધ્યાનમાં લવાતા કોલેજે લેખિતની અંદર એ ભૂલ સ્વીકારી હતી અને તેના આંતરિક મૂલ્યાંકન સુધારવાની અરજી આવતા યુનિવર્સિટીના નિયમ અનુસાર એ જૂન મહિનામાં જ એની માર્કશીટની અંદર જરૂરી પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સદર કોલેજના પરીક્ષકને આ બાબતે ખુલાસો પણ માગવામાં આવ્યો છે અને એની જે વિગતો જે છે એ અમારી એમપીઈસી કમિટીમાં રજૂ કરવામાં આવશે। એમપીઈસી કમિટીની અંદર એ પરીક્ષકને એટલે કે આંતરિક મૂલ્યાંકનના જે પરીક્ષક છે તેને કાં તો ચોક્કસ સમય સુધી પરીક્ષાથી દૂર રાખવું, આર્થિક દંડ કરવું, આ પ્રકારની એની સજાની જોગવાઈ છે એમાંથી કોઈ પણ એક જોગવાઈ અને આ પ્રકારની પરીક્ષક દ્વારા ભૂલ ન થાય એ માટે યુનિવર્સિટી વારંવાર એમને પરિપત્ર પણ કરે છે, કરતી રહેશે। ચોક્કસથી તો આ હતા કુલપતિ યુનિવર્સિટીના કિશોરસિંહ ચાવડા। તો સ્પષ્ટ જણાવવામાં આવી રહ્યું છે કે જે રીતના ભૂલ થઈ છે, આ ભૂલને સુધારવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે અને ખાસ કરીને જ્યારે 6 થી 8 માર્ક્સ મુકાઈ ગયા હતા એનું ભાન થતાં પોતે જ જે છે રજૂઆત પણ કરવામાં આવી છે। પરંતુ એક વસ્તુ એ પણ કહી શકાય કે શિક્ષણ પ્રણાલીનું જે એક મજાક છે ને એ ઉડાવવામાં આવ્યું છે। નાપાસ વિદ્યાર્થીને પાસ કરવામાં આવ્યો છે અને હવે યુનિવર્સિટી દ્વારા ક્યાંક આ જે પ્રાધ્યાપક જે છે એની ઉપર કાર્યવાહી પણ કરવામાં આવશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।